હોળી પહેલા આપણે આ અગ્નિ શા માટે પ્રગટાવીએ છીએ? શું તે માત્ર પરંપરા છે કે પછી અહંકારના દહનની યાદ છે? ચાલો આજે આપણે જાણીએ હોલિકા દહનની સાચી કહાની. એક એવી કહાની જે માત્ર તહેવાર નથી પણ સત્ય અને અહંકાર વચ્ચેની લડાઈ છે. ઘણા વર્ષો પહેલા અસુરોનો એક શક્તિશાળી રાજા હતો. નામ છે તેનું હિરણ્યકશ્યપ. તે બહુ બળવાન હતો પણ એટલો જ અહંકારી પણ હતો. તેણે કઠોર તપ કર્યું. વર્ષો સુધી ભગવાનની એક પગે ઊભા રહી આરાધના કરી. અંતે બ્રહ્માજી પ્રસન્ન થયા. બોલ્યા, હે રાજન, હું તારી ભક્તિથી ઘણો ખુશ થયો છું. મન ચાહ્યું વરદાન માંગી લે. હિરણ્યકશ્યપે તો વરદાન માંગી લીધું કે હે પ્રભુ, મને અમરત્વ આપો. મને અમરત્વ આપો. હે રાજન, જન્મ લીધો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. અમરત્વ શક્ય નથી. હિરણ્યકશ્યપે કહ્યું કે મને કોઈ માનવી ન મારી શકે, કોઈ પ્રાણી ન મારી શકે, કોઈ દાનવ ન મારી શકે. ન દિવસે, ન રાત્રે, ન ઘરમાં, ન બહાર, ન અસ્ત્રથી, ન શસ્ત્રથી. બ્રહ્માજી આશીર્વાદ આપતા તથાસ્તુ કહ્યું. વરદાન મળતા જ તેને લાગ્યું કે હવે હું અમર થઈ ગયો છું. ધીમે ધીમે તેનો અહંકાર વધવા લાગ્યો. તે રાજ્યમાં આદેશ કરે છે કે હવે કોઈ ભગવાનનું નામ નહીં લે, માત્ર મારી પૂજા કરશે. લોકો ડરી જાય છે. કોઈ પાસે વિરોધ કરવાની હિંમત નહોતી. પણ તેના જ ઘરમાં એક પ્રકાશ જન્મ લે છે. નામ છે તેનું પ્રહલાદ. નાનકડો, નિર્દોષ, પણ હૃદયમાં ભગવાન વિષ્ણુ માટે અડગ ભક્તિ. ગુરુકુળમાં પણ જ્યારે શિક્ષકો હિરણ્યકશ્યપની મહિમા ગાતા ત્યારે પ્રહલાદ માત્ર ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ ના જાપ કર્યા કરતો. જ્યારે હિરણ્યકશ્યપને ખબર પડી, તે ગુસ્સાથી કાંપી ઉઠ્યો. મારા ઘરે રહીને મારો પુત્ર બની મારા વિરોધી ભગવાનનું નામ લે છે. પ્રહલાદને ઘણો સમજાવવામાં આવ્યો. તેમની માતા તરફથી સમજાવ્યો, રાજા તરફથી ડરાવવામાં આવ્યો, ધમકાવવામાં આવ્યો. પણ પ્રહલાદ શાંતિથી બોલ્યો, પિતાશ્રી, ભગવાન સર્વત્ર છે. આ શબ્દો હિરણ્યકશ્યપના અહંકારને સહન ન થયા. તેને સજા આપવામાં આવી. તેને ઝેર આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પણ તે બચી ગયો. તેને ઊંચા પહાડ પરથી ફેંકાવવામાં આવ્યો, પણ તેને ઈજા ન થઈ. ઝેરી સાપો વચ્ચે છોડવામાં આવ્યો, પણ પ્રહલાદ નિર્ભય રહ્યો. દર વખતે પ્રહલાદ સલામત રહ્યો. હવે હિરણ્યકશ્યપે અંતિમ યોજના બનાવી. તેને યાદ આવી તેની બહેન હોલિકાની, જેને અગ્નિથી બચવાનું વરદાન હતું. યોજના અનુસાર હોલિકા પ્રહલાદને પોતાની ગોદીમાં બેસાડે છે અને અગ્નિ પ્રજ્વલિત થાય છે. આગની જ્વાળાઓ આકાશ સુધી પહોંચે છે. લોકો ડરી જાય છે. બધાને લાગે છે હવે પ્રહલાદ નહીં બચી શકે. પણ જ્યાં સાચી ભક્તિ હોય ત્યાં ભગવાન રક્ષણ ચોક્કસ કરે છે. અગ્નિ વધતી જાય છે. પ્રહલાદ શાંતિથી ભગવાનનું નામ જપતો રહે છે. ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ. ધીમે ધીમે હોલિકા દહન થવા લાગે છે. હોલિકા દહન થઈ જાય છે અને પ્રહલાદ સુરક્ષિત બહાર આવે છે. આ જ ક્ષણ છે હોલિકા દહનની. અહંકારનો પ્રથમ નાશ અને સત્યની જીત. પણ હિરણ્યકશ્યપના અહંકાર હજી તૂટ્યો ન હતો. એક દિવસ તે ગુસ્સાથી પ્રહલાદને પૂછે છે, તારો ભગવાન છે ક્યાં છે? પ્રહલાદ શાંતિથી કહે છે, ભગવાન સર્વત્ર છે. હિરણ્યકશ્યપ પૂછે છે, શું આ થાંભલામાં પણ તારો ભગવાન છે? પ્રહલાદ જવાબ આપે છે, હા છે. અને રાજા તરફથી થાંભલા પર પ્રહાર કરવામાં આવે છે. થાંભલો ફાટી જાય છે. અંદરથી પ્રગટ થાય છે ભગવાન વિષ્ણુનો અદ્ભુત અવતાર નરસિંહ. અર્ધા માનવ, અર્ધા સિંહ. સમય હતો સાંજનો, ન હતો દિવસ કે ન હતી રાત. સ્થાન હતું દરવાજાનો ઉંબરો, ન હતું ઘરની અંદર કે ન હતું ઘરની બહાર.
ભગવાન નરસિંહે હિરણ્યકશ્યપને પોતાના ખોળામાં રાખી વગર હથિયારે પોતાના નખથી જ તેનો સંહાર કરે છે અને અંતે અહંકારનો અંત આવે છે. આ કથા આપણને શું શીખવે છે? હોળિકા દહન માત્ર આગ પ્રગટાવવાની રીત છે? તે સંદેશ આપે છે અધર્મ કેટલો પણ શક્તિશાળી હોય, સત્યની હંમેશા જીત નિશ્ચિત હોય છે. અહંકાર કેટલો પણ મોટો હોય, એક દિવસ તેને ભસ્મ થઈ જવાનું છે. સાચી ભક્તિ હંમેશા રક્ષણ પામે છે. આથી જ આપણે દર વર્ષે હોલિકા દહન કરીએ છીએ. આપણા અંદરના અહંકાર, ઈર્ષા અને દ્વેષને દહન કરવા માટે. ચાલો આ વર્ષે આપણે પણ પ્રતિજ્ઞા લઈએ, સત્યના માર્ગ પર ચાલવાની. સત્યની હંમેશા જીત થાય છે. નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આ મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.